સાથીઓ નમસ્કાર, આપણી ચેનલ કર્મ અને ધર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું બે હાથ જોડીને તમને ખૂબ જ નમ્રતાપૂર્વક એક ખાસ વિનંતી કરું છું. આ વિડીયોને ભૂલથી પણ વચ્ચેથી છોડતા નહીં કે પછી એક સેકન્ડ માટે પણ સ્કીપ કરતા નહીં. જો તમે ઉતાવળમાં આજે આ વિડીયો મિસ કરી દીધો તો સમજી લેજો કે તમારા જીવનમાં બહુ મોટો અનર્થ થઈ જશે. ચોમાસાની આ પવિત્ર ઋતુમાં તમારા ઘરના દરવાજે અઢળક સંપત્તિ લઈને આવેલી સાક્ષાત લક્ષ્મીજી કાયમ માટે નિરાશ થઈને પાછા જતા રહેશે. આ કોઈ સામાન્ય માહિતી કે મનોરંજનનો વિડીયો નથી. આ તો તમારા સૂતેલા નસીબને જગાડવાનો અને ગરીબી મિટાડવાની કુદરતે આપેલી આખરી તક છે. તેથી બીજું બધું જ કામ બાજુ પર મૂકીને આ વિડીયો પૂરેપૂરો અને એકદમ ધ્યાનથી જોજો. આ વિડીયો શરૂ કરતા પહેલા મારી એક ખાસ અને એકદમ દિલથી કરેલી પ્રાર્થના છે. હું સાક્ષાત ધનની દેવી લક્ષ્મી માતાજીને અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું કે જે પણ સાચો ભક્ત અત્યારે આપણી આ પવિત્ર ચેનલ કર્મ અને ધર્મને સબસ્ક્રાઇબ કરશે અને આ વિડીયોને લાઈક કરશે, તેના ઘરમાં ધનના ભંડાર કાયમ માટે છલકાઈ જાય. તેના પરિવારમાં હંમેશા સુખ શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખૂટ સમૃદ્ધિ રહે. તેને જીવનમાં ક્યારેય કોઈની પણ સામે હાથ લંબાવવાનો વારો ન આવે. તેના બધા જ દેવા માફ થઈ જાય અને તેને દરેક કાર્યમાં સફળતા મળે. તો મારા વાલા મિત્રો, માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા અને ગરીબીમાંથી મુક્ત થવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. શું તમે ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે કે આ પ્રકૃતિ આપણી સાથે કેવી રીતે વાત કરે છે? ઋષિમુનિઓ હંમેશા કહેતા આવ્યા છે કે પ્રકૃતિના ઋતુ બદલાવ સાથે બ્રહ્માંડની ઉર્જામાં એક જંગી ફેરફાર થાય છે. ઉનાળાની કાળઝાળ ગરમી પછી જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ ધરતી પર પડે છે, ત્યારે માટીની જે મીઠી સુગંધ આવે છે તે માત્ર એક સામાન્ય સુગંધ નથી, પરંતુ એ ધરતી માતાના આશીર્વાદ છે. વરસાદનું પહેલું પાણી આકાશમાંથી સીધું ધરતી પર આવે છે, જેમાં અત્યંત સકારાત્મક, પવિત્ર અને જાદુઈ ઉર્જા છુપાયેલી હોય છે. આજનો આપણો આ વિડીયો એ જ ચોમાસાની ઋતુ અને વાસ્તુશાસ્ત્રના એક અત્યંત ગહન રહસ્ય વિશે છે. વિડીયોનું ટાઇટલ વાંચીને કદાચ તમને ખૂબ આશ્ચર્ય થયું હશે કે ઉતાવળ કરો, ચોમાસા પહેલા ઘરમાં આ એક વસ્તુ મૂકો, 3 દિવસમાં જ લક્ષ્મીજી પૈસા લાવશે. તમને લાગશે કે શું આ ખરેખર સાચું છે? તો મિત્રો, હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે આ કોઈ મન ઘડત વાર્તા કે કોઈ અંધશ્રદ્ધા નથી. મેં અનેક પ્રાચીન ગ્રંથો, વાસ્તુશાસ્ત્રના કડક નિયમો અને પ્રકૃતિના ઉર્જા વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યા પછી જ આ સચોટ માહિતી તમારી સમક્ષ રજૂ કરી છે. હું ક્યારેય મારા દર્શકોને ગેરમાર્ગે દોરતો નથી. આ વિડીયો થોડો લાંબો જરૂર છે, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે. શોર્ટકટ ક્યારેય સફળતા અપાવતા નથી. હું ઈચ્છું છું કે તમે આખી વાતને તેના મૂળ અને ડીપ સાયન્સ સાથે સમજો. તેથી આ મહાકથાને બિલકુલ ધ્યાન ભટકાવ્યા વગર છેલ્લે સુધી સાંભળો. આપણે આગળના વિડીયોમાં પ્રાણીઓના સંકેતો વિશે વાત કરી હતી, પણ આજે આપણે સાક્ષાત પંચમહાભૂતો પૈકીનો એક એટલે કે જળ તત્વ વિશે વાત કરવાના છીએ. ચોમાસાની શરૂઆતનું વાસ્તુશાસ્ત્રમાં આટલું બધું અકલ્પનીય મહત્વ કેમ છે? હિન્દુ સનાતન ધર્મમાં જળને સાક્ષાત દેવતા માનવામાં આવે છે. વરુણદેવ જ્યારે આકાશમાંથી પહેલો જળવૃષ્ટિ થાય છે, ત્યારે તે વાતાવરણમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા, અશુદ્ધિઓ અને ખરાબ તત્વોને મૂળમાંથી ધોઈ નાખે છે. ઉનાળા દરમિયાન સતત ઘરમાં જે ગરમી, કલેશ, ચિંતા અને આર્થિક તંગીની નકારાત્મક ઉર્જા દિવાલોમાં એકઠી થઈ હોય છે, તેને સાફ કરવાની આ શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર કુદરતી સમય છે. પરંતુ યાદ રાખો, વાસ્તુશાસ્ત્ર એક બહુ મોટી અને ગંભીર ચેતવણી પણ આપે છે. ચોમાસામાં હવામાં ભેજ અચાનક અને ખૂબ મોટા પ્રમાણમાં વધે છે. જ્યાં ભેજ, શીલન અને અંધકાર હોય, ત્યાં નકારાત્મક ગ્રહો જેવા કે રાહુ અને કેતુનો અશુભ અસર ખૂબ ઝડપથી અને ભયંકર રીતે વધે છે. તમે દર વર્ષે નોંધ્યું હશે, ચોમાસામાં ઘરમાં ફૂગ લાગવી, લાકડાના ફર્નિચરમાં જીવાત પડવી, બીમારીઓ વધવી અને કોઈ કારણ વગર દવાખાના પાછળ પૈસાનો મોટો વ્યય થયો. આ બધું અચાનક વધી જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે ભેજવાળું વાતાવરણ નકારાત્મક શક્તિઓ અને દરિદ્રતાને ચુંબકની જેમ પોતાની તરફ આકર્ષે છે.
જો તમારું ઘર આ ઋતુ પરિવર્તન માટે વાસ્તુની દ્રષ્ટિએ સજ્જ જ નહીં હોય તો ચોમાસું તમારા માટે ખુશીઓના બદલે આર્થિક નુકસાન અને માનસિક તણાવ લઈને આવી શકે છે. આ બધું અનર્થ ન થાય અને ચોમાસાની સકારાત્મક ઉર્જા માત્ર લક્ષ્મીજીને જ તમારા ઘરમાં ખેંચી લાવે તો તે માટે ચોમાસાનો પહેલો વરસાદ પડે તે પહેલા એક ખાસ વસ્તુ ઘરમાં યોગ્ય જગ્યાએ મૂકવી અત્યંત આવશ્યક છે. હવે હું તમને એક ગુપ્ત અને ચમત્કારી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું. આ કોઈ હજારો રૂપિયાની મોટી વસ્તુ નથી કે કોઈ પાખંડી બાબાનો આપેલો તાવીજ નથી. આ વસ્તુ તમારા ઘરના રસોડામાં જ હોય છે અથવા બજારમાં માત્ર 10 થી 20 રૂપિયામાં એકદમ સરળતાથી મળી જાય છે. પણ તેની અંદર છુપાયેલી બ્રહ્માંડીય ઉર્જા અને તેની અસર કરોડો રૂપિયાની છે. તે વસ્તુ છે કાચના એક નાના બાઉલમાં આખું દરિયાઈ મીઠું અને તેની ઉપર 5 આખા લવિંગ. હા મિત્રો, તમે બિલકુલ બરાબર સાંભળ્યું. આખું દરિયાઈ મીઠું જે ગાંગડાના રૂપમાં આવે છે. રોજબરોજ વપરાતું પીસેલું પાવડર મીઠું આમાં બિલકુલ કામ નહીં લાગે. અને તેની સાથે 5 આખા લવિંગ જેની ઉપરનું ફૂલ અંક બંધ હોય તે જ વાપરવાના છે. આની પાછળનું ગહન વિજ્ઞાન અને અદ્ભુત પૌરાણિક કારણ સમજવું ખૂબ જરૂરી છે. મીઠું સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે. આપણા પુરાણો અને શાસ્ત્રો અનુસાર જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ધનની દેવી માતા લક્ષ્મી પણ એ જ સમુદ્ર મંથનમાંથી જ પ્રગટ થયા હતા. એટલે કે મીઠું અને માતા લક્ષ્મી બંને એક જ સ્થાનથી ઉત્પન્ન થયા છે. તેથી જ વાસ્તુશાસ્ત્રમાં મીઠાને સાક્ષાત લક્ષ્મીનું પ્રતીક અને તેમનો ભાઈ માનવામાં આવે છે. વિજ્ઞાન મુજબ પણ મીઠામાં વાતાવરણમાંથી ભેજ, શીલન અને નકારાત્મક ઉર્જાને શોષી લેવાનો અદ્ભુત ગુણ રહેલો છે. જ્યારે ચોમાસામાં ઘરમાં ભેજ વધે છે ત્યારે આ મીઠું એક અદૃશ્ય સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. તે વાતાવરણની બધી જ ખરાબ ઉર્જાને પોતાનામાં કેદ કરી લે છે. લવિંગ એ શક્તિ સ્વરૂપા માતા દુર્ગાનો અતિ પ્રિય મસાલો છે. લવિંગમાં રહેલું શુદ્ધ તેલ અને તેની તીવ્ર સુગંધ ઘરના વાતાવરણને જંતુમુક્ત અને શુદ્ધ કરે છે. જ્યારે પારદર્શક કાચના વાસણમાં મીઠું અને લવિંગ એકસાથે મૂકવામાં આવે છે ત્યારે તે એક અત્યંત શક્તિશાળી એનર્જી ફિલ્ટર બની જાય છે. કાચ એ બુધ ગ્રહ અને બુદ્ધિનું પ્રતીક છે. આ ત્રિવેણી સંગમ ઘરમાંથી દરિદ્રતાને કાયમ માટે બહાર કાઢે છે અને તેને અંદર ખેંચે છે. આ વસ્તુને ક્યાં, ક્યારે અને કેવી રીતે મૂકવી તે જાણવું સૌથી અગત્યનું છે. ક્યારે મૂકવી? ચોમાસાનો પહેલો વરસાદ પડવાની આગાહી હોય તેના 2-3 દિવસ પહેલા અથવા જ્યારે પહેલો વરસાદ પડતો હોય ત્યારે જ આ પ્રયોગ પૂર્ણ શ્રદ્ધાથી કરવો. કેવી રીતે મૂકવું? એકદમ સાફ કાચનો નાનો બાઉલ લો. સ્ટીલ, લોખંડ કે પ્લાસ્ટિકનું વાસણ ભૂલથી પણ બિલકુલ ન વાપરવું. આ કાચના બાઉલને અડધો આખા દરિયાઈ મીઠાથી ભરી દો. હવે તેની બરાબર ઉપર 5 આખા લવિંગ એવી રીતે ગોઠવી દો કે જાણે તે મીઠા પર બેઠા હોય. ક્યાં મૂકવી? વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જા સૌથી વધુ દક્ષિણ-પશ્ચિમ એટલે કે નૈઋત્ય ખૂણામાં એકઠી થાય છે. પરંતુ આપણે નકારાત્મકતા કાઢીને ધનને આકર્ષવાનું છે. તેથી આ બાઉલને તમારા ઘરના ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં અથવા સીધી ઉત્તર દિશામાં મૂકવાનું છે. ઉત્તર દિશા એ સાક્ષાત કુબેર દેવની દિશા છે. જ્યારે તમે આ બાઉલ ઉત્તર દિશામાં મૂકી રહ્યા હો ત્યારે મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરો અને 3 વાર પૂરી શ્રદ્ધાથી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. જો કોઈ છાછલી કે ઊંચી જગ્યા હોય તો ત્યાં મૂકવું જેથી બાળકો કે પાળતું પ્રાણી તેને અડકે નહીં. તમે ટાઇટલ વાંચ્યું છે કે 3 જ દિવસમાં લક્ષ્મીજી પૈસા લાવશે. આનો અર્થ શું છે? વાસ્તુશાસ્ત્ર કોઈ કાળો જાદુ કે ચમત્કાર નથી. તે શુદ્ધ ઉર્જાનું પરફેક્ટ વિજ્ઞાન છે. જ્યારે તમે આ મીઠું અને લવિંગ ઉત્તર દિશામાં મૂકશો ત્યારે પહેલા જ દિવસથી તમારા ઘરનું વાતાવરણ એકદમ હળવું અને શાંત થઈ જશે. બીજા દિવસે તમારા મનમાં અને બુદ્ધિમાં નવા સકારાત્મક વિચારો જન્મશે. તમારું અચેતન મન સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે. જે કામો તમારા લાંબા સમયથી અટકેલા હતા તેના ઉકેલ તમને અચાનક જ મળવા લાગશે. અને ત્રીજા દિવસ સુધીમાં બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ તમારો સાથ આપશે અને તમને ક્યાંક ને ક્યાંકથી આર્થિક લાભના સારા સમાચાર મળશે. કદાચ તમારો કોઈ જૂનો ફસાયેલા પૈસા પાછા આવશે, ધંધામાં અચાનક કોઈ મોટો ઓર્ડર મળશે કે નોકરીમાં કોઈ સારી તક ઊભી થશે. આ પ્રકૃતિનો અફળ નિયમ છે કે જ્યાં શુદ્ધતા અને હકારાત્મકતા હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીજીને સામે ચાલીને આવવું જ પડે છે. એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે દર 15 દિવસે આ બાઉલનું મીઠું કાઢીને તેને વહેતા પાણીમાં પધરાવી દો અથવા વોશ બેસિનમાં નાખી પાણી વહાવી દો.
અને નવું મીઠું ભરી દો. જૂના મીઠાને હાથ બિલકુલ અડાડવો નહીં, કારણ કે તેમાં તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા શોષાયેલી હોય છે. તમને આ વાત પર સંપૂર્ણ વિશ્વાસ રહેશે તે માટે આપણા પ્રાચીન ગ્રંથોમાંથી એક નાની પણ ખૂબ જ પ્રેરણાદાયક કથા તમને સંભળાવું છું. પ્રાચીન કાળમાં એક નગરમાં બે પડોશી રહેતા હતા. એક હતો ગરીબ પણ જ્ઞાની ખેડૂત અને બીજો હતો અત્યંત અમીર પણ અહંકારી વેપારી. ચોમાસાનો પહેલો વરસાદ આવવાની પૂરી તૈયારી હતી. ગરીબ ખેડૂતે કોઈ જ્ઞાની સાધુ પાસેથી સાંભળ્યું હતું કે ચોમાસાના પહેલા વરસાદ વખતે જો ઘરમાં દરિયાઈ મીઠું યોગ્ય સ્થાને રાખવામાં આવે તો વર્ષો જૂની દરિદ્રતા પણ કાયમ માટે દૂર થાય છે. તેણે તરત જ બજારમાંથી થોડું આખું મીઠું લાવીને પોતાના નાના ઝૂંપડાના ઉત્તર ખૂણામાં મૂકી દીધું અને ઈશ્વરને બે હાથ જોડીને પ્રાર્થના કરી. અમીર વેપારીએ આ ગરીબ ખેડૂતની ખૂબ મજાક ઉડાવી અને અહંકારમાં કહ્યું કે આવા મામૂલી ટોળકાથી કોઈ માણસ અમીર થતો નથી. ધોધમાર વરસાદ શરૂ થયો. સતત વરસાદને કારણે વાતાવરણમાં ભયંકર ભેજ અને અંધકાર ઉત્પન્ન થયો. ગરીબ ખેડૂતના ઘરમાં રાખેલું પવિત્ર મીઠું વાતાવરણની બધી જ નકારાત્મકતા અને ભેજને ચૂપચાપ શોષી રહ્યું હતું. તેના ઝૂંપડામાં શાંતિ હતી અને કુદરતની એવી અદ્ભુત કૃપા થઈ કે તેનો પાક એવો સારો થયો કે તેની ગરીબી હંમેશા માટે દૂર થઈ ગઈ. જ્યારે પેલો અહંકારી વેપારી, જેના ઘરમાં કોઈ વાસ્તુ ઉપાય ન હતો, તેના ગોડાઉનમાં ભારે ભેજ લાગવાને કારણે તેનો બધો જ કિંમતી સામાન અને અનાજ સડી ગયો. નકારાત્મક ઉર્જાને કારણે તેના ઘરમાં રોજ મોટા ઝઘડા થવા લાગ્યા. થોડા જ મહિનોમાં તે અમીર અને અહંકારી વેપારી સંપૂર્ણપણે દેવાદાર બની ગયો અને રસ્તા પર આવી ગયો. આ કથાનો સીધો સાર એ જ છે કે જે પ્રકૃતિના નિયમોનું હૃદયથી સન્માન કરે છે, અહંકાર છોડીને સાચા હૃદયથી વાસ્તુના ઉપાયો કરે છે, તેના પર ઈશ્વર હંમેશા અવિરત કૃપા કરે છે. મારા વહાલા મિત્રો, શાસ્ત્રોમાં આવા અનેક ઉપાયો તો બતાવે છે, પણ ઉપાયો ત્યારે જ પોતાનું 100% પરિણામ આપે છે જ્યારે તમે અમુક ખાસ નિયમોનું ચુસ્તપણે પાલન કરો છો. સ્ત્રીઓનું સન્માન એ આ દુનિયાનો સૌથી મોટો વાસ્તુ નિયમ છે. હું હંમેશા વારંવાર કહું છું કે જો તમે તમારા ઘરમાં તમારી વૃદ્ધ માતાની સેવા નથી કરતા, તમારી પત્ની કે બહેનનું સન્માન નથી કરતા, તો લક્ષ્મીજી તમારા ઘરમાં એક સેકન્ડ માટે પણ ઊભા નહીં રહે. સ્ત્રી એ સાક્ષાત લક્ષ્મીજીનું જ જીવંત રૂપ છે. જે માતાએ તમને જન્મ આપ્યો છે, તેના આશીર્વાદ વિના દુનિયાનો કોઈ પણ વાસ્તુ ઉપાય કે મંત્ર ક્યારેય કામ નથી કરતો. ગોપનીયતા એ બીજો સૌથી મોટો નિયમ છે. જ્યારે પણ તમે ઘરમાં આ મીઠાનો બાઉલ મૂકો ત્યારે કોઈને પણ કહેવાની કે તેની ખોટો દેખાડો કરવાની જરૂર નથી. શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે ગુપ્ત રાખવામાં આવેલા આધ્યાત્મિક ઉપાયોનું ફળ 1000 ગણું વધી જાય છે. અતૂટ વિશ્વાસ વગર બધું નકામું છે. કોઈ પણ ઉપાયમાં પોતાની કોઈ જાદુઈ તાકાત નથી હોતી. તાકાત માત્ર ને માત્ર તમારા મક્કમ વિશ્વાસમાં હોય છે. તમારી શ્રદ્ધા મજબૂત હશે તો જ પ્રકૃતિ તમારો પૂરો સાથ આપશે. કર્મનો સિદ્ધાંત સર્વોપરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે તમારો અધિકાર માત્ર ને માત્ર શ્રેષ્ઠ કર્મ કરવાનો છે. આ ઉપાય તમારી આસપાસની નકારાત્મક ઉર્જાને બદલશે, પણ એ તક ઝડપવા માટે, એ પ્રગતિના રસ્તા પર ચાલવા માટે તમારે પરસેવો તો પાડવો જ પડશે. પૂરી પ્રમાણિકતાથી મહેનત તો કરવી જ પડશે. ધર્મ અને કર્મ બંને હંમેશા હાથમાં હાથ મિલાવીને એક સાથે ચાલે છે. ચોમાસામાં ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે મીઠાના ઉપાય સિવાય પણ કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મોરપીંછનો ઉપયોગ અત્યંત લાભદાયી છે. ચોમાસામાં જીવજંતુઓનો ઉપદ્રવ ખૂબ વધે છે. વાસ્તુ મુજબ ઘરના મુખ્ય દરવાજાની બરાબર ઉપર 3 મોરપીંછ લગાવવાથી ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી. ટપકતું પાણી એ સૌથી મોટો વાસ્તુ દોષ છે. ચોમાસામાં જો ઘરની છતમાંથી કોઈ નળમાંથી સતત પાણી ટપકતું હોય તો તેને જરાય વિલંબ કર્યા વગર તરત રિપેર કરાવો. વાસ્તુશાસ્ત્રમાં આને આર્થિક નુકસાનનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. આપણો સનાતન ધર્મ કોઈ કપોળ કલ્પના નથી. તે સંપૂર્ણ રીતે વિજ્ઞાનથી ભરેલું અમૂલ્ય જ્ઞાન છે. વાસ્તુશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર આ બધું કોઈ અંધશ્રદ્ધા કે પાખંડ નથી. આ બ્રહ્માંડની ઉર્જાનો પ્રવાહને સમજવાની અને આપણા જીવનને તેના લયમાં લાવીને સફળ બનાવવાની એક ઉત્તમ પદ્ધતિ છે. જ્યારે મેં આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું ત્યારે મારો એ જ પ્રમાણિક ઉદ્દેશ્ય હતો કે મારી માતૃભાષા ગુજરાતીમાં મારા ગુજરાતના વહાલા ભાઈ બહેનોને બિલકુલ સચોટ, સાચી અને 100% શાસ્ત્રોક્ત માહિતી મળે. ઇન્ટરનેટ પર અને યુટ્યુબ પર ઘણા એવા વિડીયો છે કે જે માત્ર વ્યૂઝ મેળવવા માટે ખોટું જ્ઞાન આપે છે, પણ મારી નૈતિક જવાબદારી છે કે તમને પૂરી અને બિલકુલ સાચી વાત સમજાવી. તેથી આજથી જ અત્યારે એક દ્રઢ સંકલ્પ લો. જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે, ક્યારેય નિરાશ થશો નહીં.
તમારી જાત પર, પ્રકૃતિ પર અને પરમ કૃપાળુ ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખો. અને આ ચોમાસું આવે તે પહેલાં મેં બતાવ્યો તે મીઠાનો અને લવિંગનો સાદો પણ અત્યંત શક્તિશાળી ઉપાય ચોક્કસથી કરજો. આ એક નાના એવા વાસ્તુ ઉપાયમાં એટલી પ્રચંડ તાકાત છે કે તમારા જીવનની કાળી ગરીબી, વ્યવસાયની નિષ્ફળતા અને મનની નિરાશાને ભસ્મ કરી શકે છે. જ્યારે તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે ત્યારે સાક્ષાત માતા લક્ષ્મીને તમારા ઘરમાં આવવું જ પડશે. તેમને રોકી શકાશે નહીં. તમારી આવકના સ્ત્રોત અનેક ગણો વધી જશે. તમારી સુખ શાંતિમાં એવો અકલ્પનીય વધારો થશે જેની તમે ક્યારેય સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી. જો તમને આજની આ અત્યંત ગહન, વિસ્તૃત અને શાસ્ત્રોક્ત માહિતી ખરેખર હૃદય સુધી સ્પર્શી હોય તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂર્ણ શ્રદ્ધાથી અને સાચા હૃદયથી જય માતા લક્ષ્મી અથવા ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ તમારો આ એક કોમેન્ટ તમારો દ્રઢ સંકલ્પ દર્શાવે છે અને બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જા મોકલે છે. આ વિડીયોને માત્ર તમારા પૂરતો સીમિત ન રાખતા તમારા પરિવારના તમામ સભ્યો, તમારા મિત્રો અને તમારા મોબાઈલના દરેક વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો અચૂક શેર કરજો. સાચું જ્ઞાન વહેંચવાથી હંમેશા વધે છે. તમારો એક નાનકડો શેર કોઈ અત્યંત ગરીબ, બીમાર કે દેવામાં ડૂબેલા વ્યક્તિનું આખું જીવન બદલી નાખે અને તેના આશીર્વાદ સીધા તમને મળશે. અને હા, જો તમે શરૂઆતમાં ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોવ તો ફરીથી મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં પણ આવા જ ગહન, શાસ્ત્રોક્ત, સાચા અને તમારું જીવન બદલી નાખે તેવા પવિત્ર વિડીયો જોવા માટે આપણી પોતાની ચેનલ કર્મ અને ધર્મને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવીને ઓલ પર ક્લિક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે સબસ્ક્રાઇબ કરનાર દરેક ભક્તનું કલ્યાણ થાય. હું સાક્ષાત માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરું છું કે તમારા ઘરના ભંડાર હંમેશા ભરેલા રહે, તમારા પરિવારમાં સદાય સુખ, અખંડ શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે. તમારી માતા અને વડીલોના આશીર્વાદ તમારા પર કાયમ રહે અને તમારી બધી મનોકામના પૂર્ણ થાય. આવતા વિડીયોમાં ફરી મળીશું એક નવા રહસ્ય, એક નવા ઉપાય અને એક નવા શાસ્ત્રોક્ત જ્ઞાન સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહો, સકારાત્મક વિચારો કરતા રહો અને તમારા શ્રેષ્ઠ કર્મો કરતા રહો. ધન્યવાદ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય મહાલક્ષ્મી. આ પવિત્ર જ્ઞાનની ગંગામાં ડૂબકી લગાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. પ્રભુ સૌનું ભલું કરે. જય હિન્દ.